વિરાજ, બધું ઓલરાઈટ છે? બધું ઓલરાઈટ છે. હા, બધું ઓલરાઈટ છે. બધું ઓલરાઈટ છે. બધું ઓલરાઈટ છે. બધું ઓલરાઈટ છે ને? હા, બધું ઓલરાઈટ છે. મને લાગ્યું બધું ઓલરાઈટ છે એટલે મેં પૂછી લીધું કે બધું ઓલરાઈટ છે. હાશ, બધું ઓલરાઈટ છે હવે. We always wanted to come up with something better than what we've done before. It's a different kind of a comedy. It's a family entertainer, but it's about too many lies. It's about too many mishaps. સ્ક્રિપ્ટમાં જે એન્ડ હતું એ તો હતું પણ પછી અમે કહીશું ના આપણે એન્ડ જ નથી રાખવું. સો વાઇલ ગોઈંગ ઓલ્સો લાઈક વી વર ઓન ધ સેમ પેજ સેઇંગ યાર મજા છે પણ મજા નથી યાર એવું કાંઈ આવતું હતું અમને. એન્ડ વાઇલ શૂટિંગ ઓલ્સો he came up with this like so much of funny dialogues and ad-libs અને એક બે વાર તો અમે લોકો પડી ગયા હતા કે હસતા હસતા કે આટલું ફની ના હોઈ શકે મતલબ ઇટ વોઝ હિલેરિયસ. કે મારી દીકરી જે જોઈ શકે ને એ પિક્ચર મારે બનાવી છે કે કાલ ઉઠીને મારા પેરેન્ટ્સ કે મારા ગ્રેન્ડ પેરેન્ટ્સ કે મારી દીકરીને એમ્બેરેસમેન્ટ ના થાય કે પપ્પા તમે આ શું કરવા કર્યું. gujaratymidday.com આજે આપણી સાથે છે વિરાજ ગેરાણી અને ઉમંગભાઈ. બંને જણા એમ તો ખૂબ જાણીતા છે. ઉમંગભાઈની ફિલ્મો આપણે વેન્ટિલેટર છે કે પછી જમકુડી છે, ડિયર પપ્પા, ડિયર ફાધર, અને વિરાજભાઈની આ સેકન્ડ ફિલ્મ અને જમકુડીથી તમારા બંનેની જોડી સાથે છે. તો સૌથી પહેલો સવાલ ઉમંગભાઈ તમને એઝ અ ડિરેક્ટર, આ ફિલ્મ જે તમે રિલીઝ કરી રહ્યા છો 12મી જૂને, બધું ઓલ રાઈટ છે, એ બધું ઓલ રાઈટ છે બહુ જ આપણે સાધારણ શબ્દોમાં સાધારણ વાતચીતમાં આપણે આ શબ્દોનો ઉપયોગ કરીએ છીએ, તો એ કઈ રીતના અલગ છે? એ અલગ એ રીતે છે કે અલગ રીતે એ જો આ શબ્દો છે ને એનો મિનિંગ તમે જ્યારે ગુજરાતી હો અને તમે જો ઇન્ડિયામાં વાપરો ને તો એ અલગ રીતે અલગ પ્રકારે બોલાય છે. અને આ જ ગુજરાતી જ્યારે યુકે જતા રહે ને તો ઇંગ્લિશમાં અલગ પ્રકારે બોલાય છે. હવે ઇંગ્લિશમાં એકચ્યુઅલી તમે જો ક્યારે બી તમે ઇંગ્લેન્ડ ગયા હો કે લંડન ગયા હો તો એ લોકોની છે ને બોલચાલની ભાષામાં કે રોજની ભાષામાં આપણે કેવું એકબીજાને પૂછીએ કે ભાઈ તું કેમ છે, મજામાં? આપણે એમ કહે તમે મજામાં છો, તમે મજામાં છો? તો ત્યાં ઇંગ્લિશમાં છે ને એ લોકો હાઇડ ઇન માય યુ આર રાઇટ એમ બોલે, યુ આર રાઇટ. એ કરતાં ઇન્ડિયામાં જેટલા બી અલગ અલગ પ્રકારના અલગ અલગ ભાષાના લોકો છે ને એ લોકો ખાલી ઓલ રાઇટ શબ્દ પકડી પાડ્યો છે અને પછી પોતાની ભાષામાં એને વાળે. તો આપણે ગુજરાતીઓ તેમ જ કે બધું ઓલરાઈટ છે, તમે ઓલરાઈટ છો. તો એ એટલું બધું ફની છે કારણ કે એને અલગ અલગ રીતે એને વાપરવામાં આવે છે. તો મૂળ શું છે, ઓલરાઈટ શબ્દ તમારો એનો એ જ રહે, બાકી ઉપર નીચેનું એના હિસાબે લોકો વાપરે. તો આ ટાઇટલ અમારો જે કેરેક્ટર છે, વિરાજનો જે કેરેક્ટર ભજવી રહ્યો છે પિક્ચરમાં, એનું નામ છે બિરજુ. અને બિરજુનું કેરેક્ટર એ જ છે કે એ પોતે યુકેમાં છે અને યુકેમાં 4 કે 5 વર્ષથી ત્યાં રહી રહ્યો છે. એટલે એને આજે આખી ભાષા, એની જે એક્સેન્ટ છે, એની જે ડાયલેક્ટ છે, આ એને ચોંટી ગઈ છે. તો એ લઈને અમે લોકોએ ઓલ રાઈટ છે એટલે આ અમે લોકોએ ટાઇટલમાં વાપર્યું છે. અને કારણ કે આટલું સરળ છે જેવી રીતના તમે કીધું, તો એ બહુ ઇઝી છે લોકોને યુઝ કનેક્ટ કરવા માટે. આ ફિલ્મ તમારી બીજી ફિલ્મ છે. પહેલી તમે એક હોરર કોમેડી કરી અને કોમેડી તો તમારો એટલે તમારી રીલ સાથે જ અમારી સવાર પડતી હોય છે અને ઘણીવાર રાત પણ એની સાથે જ પડતી હોય છે વિરાટભાઈ. તો આ ફિલ્મમાં તમે ક્યારે એમ એવું નક્કી કર્યું કે હા આ ફિલ્મ પણ કરી લેવી છે? એવું તો શું હતું આ ફિલ્મમાં, એવો કયો સ્પાર્ક હતો? સ્પાર્કનું એવું હતું કે he like Umang Vyas was directing and we always wanted to come up with something better than what we've done before. So when I got to know about the script and a movie જ્યારે બનવાની હતી ત્યારે we were very excited because it's a different kind of a comedy. It's a family entertainer, but it's about too many lies. It's about too many mishaps. It's about અને આમાં 3-4 પેરેલલ સ્ટોરીઝ ચાલુ છે આમાં મૂવીમાં. But every story is connected with each other and no one knows about this, and in the end everyone knows કે અરે આના લાઈફમાં છે તું બની એટલે if I have done anything wrong to him, he's done wrong to you, you wrong to him, and he's done wrong to me. So everyone has come together in one like last. આપણે પેલું ગુજરાતીમાં ટૂંકમાં કરીએ કે પેલું કે હા ઘી ઢોળાય તો ખીચડીમાં કે કર્મ કરવા જવું છે ને કાંડ થઈ જાય છે. તો એ વસ્તુની આખી જે ઘટના છે ને એ આપણી બધી એટલી મતલબ અમે બંને જ્યારે ડિસ્કસ કરતા હતા ને આપણા ઘણી વખત એ બધા સિમિલર ટાઈપની ફિલ્મ જોઈએ છે જે આપણે પ્રિયદર્શનની ફિલ્મો જોઈ હોય કે અનીસ બાઝમીની જોઈએ કે આપણને બસ મજા એટલી બધી મજા આવે. તો આઈ થિંક આ મજાવાળી સ્ક્રિપ્ટ હતી ને એટલે બંને excited. It was very exciting. The script was very exciting and the best part is then when we read
ધ ફિલ્મ ઓલ્સો, ત્યારે એક બે જગ્યા પર અમને લાગતું હતું કે યાર આમાં મજા નથી આવતી, તો વી લાઈક ચલ ઠીક છે વિચાર કરશું આની માટે. એન્ડ દેન ધ ગુડ પાર્ટ ઇઝ કે writers are also a part of the direction team only. We were all together and in the end we decided કે આ એન્ડમાં મજા નથી આવતી, આપણે એન્ડ જ ચેન્જ કરી કાઢ્યા શૂટ વખતે ચાલો શૂટ વખતે સો વચ્ચે શૂટ વચ્ચે અમે લોકોએ વી હેડ ટુ કીપ ઇટ ઓન હોલ્ડ એન્ડ વી ડિસાઇડેડ કે વીલ કમ બેક, એક બે દિવસ આમ વિચારીએ અને આપણે નવું લઈએ. તો સ્ક્રિપ્ટમાં જે એન્ડ હતું એ તો હતું જ, પણ પછી અમે લોકો ના આપણે એન્ડ જ નથી રાખવું, તો પછી અમે લોકો લાઈક આખું એન્ડ ચેન્જ થઈ ગયો. એન્ડ દેન ઇટ વોઝ સો ફની, ઇટ વોઝ ધ એન્ડ ઇઝ નાઉ હિલેરિયસ બિકોઝ સી એઝ મેકર્સ ઓલ્સો લાઈક વી ફીલ કે અમને મજા ના આવે તો ઓડિયન્સને મજા નહીં આવે. સો વાઇલ ગોઈંગ ઓલ્સો લાઈક વી વર ઓન ધ સેમ પેજ સિંગ યાર મજા છે પણ મજા નથી યાર, એવું કાંઈ આવતું હતું અમને. સો ધ ગુડ પાર્ટ ઓફ વર્કિંગ વિથ હિમ ઇઝ ઓલ્સો દેટ કે યુ કેન બી ઓનેસ્ટ, યુ કેન ટેલ યોર થિંગ્સ કે નથી આવતી મજા નથી આવતી, એન્ડ દેન વી કેમ અપ વિથ ધીસ પર્ટિક્યુલર થિંગ. ઘણી વખત આવે ને મારી પાસે મને કે ઉમંગભાઈ તમે સાચી વાત કહું છું, બહુ ખરાબ છે. એટલે એટલી જ્યારે ઓનેસ્ટી હોય ને તો મને લાગે છે કે એન્ડ વી આર વર્કિંગ ફોર અ લાઈક સેમ ગોલ. એવું નથી કે આમાં હું જેને કહીશ કે આ વાળું ફની છે, આ વાળું મેં કર્યું છે ને આ વાળું આનું છે ને આ એ કર્યું છે ને આ બરાબર નથી. ઇટ્સ ધ સેમ ગોલ. સો વી ડિસાઇડેડ કે યાર એન્ડ ચેન્જ કરીએ તો ટીમ તરીકે કામ કર્યું તમે લોકો, ટીમ તરીકે કર્યું એન્ડ નાઉ ઇટ્સ વેરી ફની, વેરી ફની. એક બહુ જ મોટી તમારી ટીમ છે આખી, મેં પોસ્ટર જે પ્રમાણે જોયું એ પ્રમાણે, એટલે એમાં તો પેલું કે તુંડે ટુંડે મતિ ભિન્નતા એ તો તમે ઘણું ફેસ કર્યું હશે એઝ અ ડિરેક્ટર, તો મને એના થોડા કંઈક કિસ્સાઓ કહો. યાર કિસ્સાઓમાં તો બહુ બધા કિસ્સા છે, પણ એક હું તમને જો ફની કિસ્સો કહું ને, એટલે હું તમને પહેલાં એક સારા કિસ્સાઓ બી કહું. એમાં સારા કિસ્સા એવા હોય કે જ્યારે તમે આવી તને એક ઓન્સોમ્બલ કાસ્ટ આપણે જેને કહીએ કે ભાઈ એક ઓન્સોમ્બલ કાસ્ટ લઈને આગળ વધતા હો ને, એટલે આ ત્યારે જ શક્ય છે જ્યારે દરેક કાસ્ટ મેમ્બર તમારી સાથે તમારા મિત્ર થઈને કામ કરે કે તમારા એટલા કોઓપરેટિવ હોય એઝ અ કાસ્ટ કે તમને એમ લાગે કે યાર એક તો એ ટાઈપના ફ્રેન્ડ્સ હોય કે તમારે કે હું એક્ટર પણ છું પણ હું તમારો મિત્ર બી છું, ચલ ભાઈ ઉમંગ પર એટલો ભરોસો છે કે આ બોલાવશે ને એની જે સ્ક્રિપ્ટ હશે ને તો સ્ક્રિપ્ટ વાંચ્યા વગર અમે કરી નાખશું. તો આ તો હું પોતાને બહુ ભાગ્યશાળીને બહુ લકી માનું છું કે મારી ફર્સ્ટ ફિલ્મથી જ વેન્ટિલેટરથી જ આવા પ્રકારના મને એક્ટર્સ મળ્યા. મોટા ભાગે એ લોકોને જ મેં રિપીટ કર્યા છે. મેહુલભાઈ હોય કે આપણા અત્યારના હવે નવો જીમેશ છે અત્યારના, કે ઘણા બધા છે, તો કૃણાલભાઈ છે. અને મારો બી પોતાનો એક કમ્ફર્ટ હોય એ લોકો તરફ, એ લોકોનો બી મારી તરફ હોય. પણ હવે આમાં એક અમુક વસ્તુ પણ એવી હોય કે ઘણી વખત ઘણા લોકોને ખબર ના હોય કે આમાં ને આમાં આવી તો જાય. જેવી રીતે હવે હું તમને દીપ વૈદ્ય જે છે આપણો ફની દીપ વૈદ્ય, હવે દીપ વૈદ્ય આઈડિયા જ નથી, તો એ એટલા ટ્રસ્ટ અને એટલા કોન્ફિડન્સ સાથે એને હા પાડી દીધી કે ઉમંગભાઈ તમે કીધું છે ને 100% કે આમાં મજા જ હશે, ચાલો આપણે બધા ભેગા થઈને કરીએ. હવે કર્યું તો ખરી. હવે આ પિક્ચરમાં એનું જે કેરેક્ટર છે એને એવું કદી ભજવ્યું નથી. મને લાગે છે ઓડિયન્સ ઇઝ ગોઈંગ ટુ હેવ અ લાફ રાઇટ. એ જે પ્લે કરી રહ્યો છે એનું કેરેક્ટર એ એટલું આગળ છે. અને અમે બંને જણા એનાથી છે ને આ વસ્તુ સરપ્રાઈઝ રાખી હતી કે એને ખ્યાલ જ નથી. હવે મેં અને વિરાજે ડિસાઈડ કર્યું હતું કે આપણે પહેલાંથી એને ફીડ નહીં કરીએ કે દોસ્ત દીપ અમે તને શું કરવાના છે. એ કે હા બહુ સરસ સરસ, અને ઉપરથી અમારું કેરેક્ટર પૂછે કે એનું કેરેક્ટર શું છે અને મારે શું કરવાનું. હવે જે દિવસે પહેલા દિવસે સેટ પર આવ્યા ને, અને એમાં અમે હતા, કૃણાલભાઈ હતા, મેહુલભાઈ હતા, નવા બે ચાર કેરેક્ટર હતા. એ આવ્યો અને એને વાંચ્યું અને એને તૈયાર થવા મોકલ્યો તો અમે ત્યાં સુધી કેરેક્ટર બદલી નાખ્યો. જેવી રીતના ક્લાઇમેક્સ બદલ્યું હતું ને એના કેરેક્ટર બદલી નાખ્યો. કેરેક્ટર બદલી નાખ્યો ને વગર એને કંઈક કીધે. એ જ્યારે બહાર આવ્યો ને તો એને ખ્યાલ જ નથી કે શું કેરેક્ટર બનીને આવ્યો છે. અને એ એટલો ફની ને ઓવર ધ ટોપ કેરેક્ટર છે. તો એને ઘણી વખત આપણે કહીએ ને કે એક્ટર્સને કોન્ફિડન્સ હોય કે આ કેરેક્ટર આ તો હું આમ ભજવી લઈશ. યસ, આવ્યો અને એક પછી એક અમને એમ હતું કે અમે એને સરપ્રાઈઝ કરીએ અને કદાચ એને બોલી પણ કરીએ. અને એક વખત પછી એવો પ્રેન્ક કરશું ને કે એ ગભરાઈને એમ કહેશે કે ઉમંગભાઈ અમારથી નહીં થાય. પણ દીપ બિંગ દીપ આઈ થિંક એને એટલું માઇન્ડ બ્લોઈંગ કર્યું છે. તો આટલી ઓન્સોમ્બલ કાસ્ટમાં ઘણી વખત તમે આવું કરતા હોય કે કોઈને તમે ઓવરફીડ કરો, કોઈને તમે ન કરો, કોઈક આવે તો મજા કરે. તો આ દીપ સાથેનો એક જે અમારો તો ને બહુ માઇન્ડ બ્લોઈંગ હતું. અને એ કર્યા પછી હવે તમે જ્યારે ફિલ્મ જોશો ને તો ફિલ્મની અંદર હી ઇઝ ટેકન ઇટ 10 notches હાયર. અને એ મને લાગે છે વન ઓફ હિઝ ફાઇનેસ્ટ પરફોર્મન્સ. એન્ડ while shooting also he came up with his like so much of funny dialogues and ad libs. અને એક બે વાર તો અમે લોકો પડી ગયા હતા કે હસતા હસતા કે આટલું ફની ના હોઈ શકે. મતલબ ઇટ વોઝ હિલેરિયસ કે મતલબ લાસ્ટ માં એક પાર્ટ આવે છે there he goes on a thing and it was so funny that after point અમે લોકો બધા ચેરથી હલતા હતા કે ભાઈ બંધ કરે, કટ કરે, એટલે હસવાય અમે લોકો. હવે અમે લોકો તો જમકુડીમાં એક સાથે કામ કર્યું છે ને ઓફકોર્સ વિરાજ બિંગ ધ લીડ
બહુ સમય બી અમે સાથે સ્પેન્ડ કરીએ. ઓફકોર્સ ઓન સ્ક્રીન તો કરીએ જ, ઓફ સ્ક્રીન બી કરીએ, તો અમને શું એકબીજાની સ્ટ્રેન્થ ખબર હોય, ઘણું બધું ખબર હોય. મેહુલભાઈ સાથે મેં પહેલાં લાંબા કેરેક્ટરનું કામ કરેલું છે, કે કૃણાલભાઈ સાથે લાંબા કેરેક્ટરનું કામ કર્યું છે, પણ ઘણી વખત અમુક એક્ટર્સ એવા દીપ બી હતો વેન્ટિલેટરમાં, પણ એનો એક જ સીન હતો ત્યારે, અને મતલબ આ 10 વર્ષ પહેલાંની વાત છે, વી વર બ્લોન હવે. પણ આ વખતે એને જે કર્યું ને અમને બી એક ચાન્સ મળ્યો કે એની સાથે એક લાંબો કેરેક્ટર કરીએ, આઈ થિંક ઇઝ ફિનોમિનલ. અને એમાં જ એ મંથનમાં જ પેલું માખણ ઉપર આવ્યું એવું માખણ થયું ઉપર છે આવ્યું, આખે હા, આખું. બરાબર. બહુ સરસ. મને એક આ ફિલ્મથી જરા ઓફબીટ જઈને એક સવાલ પૂછવો છે કે આ કેફેનું નામ સ્લો મુંબઈ કેમ રાખ્યું છે ભાઈ તમે? જો એમાં બહુ બધા રીઝન્સ છે કે એક તો યુ હેવ ટુ ટેક અ પોઝ ઇન યોર મુંબઈઝ ડે ટુ ડે લાઈફ. બિલકુલ બહુ જ જરૂરી છે. બીજી વસ્તુ એ છે કે ઇટ મેક્સ યુ ફીલ દેટ્સ અ પરસેપ્શન એવું આપવાનું ટ્રાય કરે છે કે વેન યુ કમ ઇનસાઇડ, કારણ કે છે ને અમે લોકોએ બંગલોને કન્વર્ટ કર્યું છે ઇન્ટુ અ કેફે. સો યુ વેન યુ કમ ટુ યોર હાઉસ યુ ફીલ કે હવે બધું નોર્મલ થઈ ગયું છે. તમારા ભાગદોડથી તમે ઘરે આવ્યા છો, તમે બધું એક હાશ મળે તમને, હાશ મળે કે હા પતી ગયું. સો ઇટ્સ ઓલ્સો દેટ. ઓલ્સો સેકન્ડ, જ્યારે આપણે જમવાનું બનાવતા ને ત્યારે આપણે જ્યારે ફાસ્ટ ગેસ રાખીએ ને તો જમવાનું અહીંયા ત્યાં બની શકે, પણ વેન યુ પુટ ઇટ ઓન અ સ્લો ફ્લેમ Slow flame. તો ઇટ ટેસ્ટ બેટર અને એ સારી રીતે કુક થાય. સો ધીઝ આર ધ રીઝન્સ અબાઉટ કીપિંગ ધ નેમ એનું સ્લો. નામ સ્લો છે. એટલે આ ભાગદોડ વાળી જિંદગીમાંથી ક્યાંક શાંતિ કે થોડું શાંતિથી કંઈક કરેક્ટ. અને કરવું છે, પ્લસ અમે slow લોકો pace માં જમવાનું દેર ઇઝ નો પ્રોસેસ્ડ ફૂડ કે કાંઈ બી વસ્તુ ફ્રોઝન નથી. અચ્છા તો જ્યારે તમે ઓર્ડર કરો ત્યારે તમારી માટે વી કુક ઇટ ફોર યુ, લાઈક ઇટ ઇઝ મેડ અકોર્ડિંગ ટુ યુ. અચ્છા. સો ધીસ ઇઝ વાય ઇટ્સ કોલ્ડ સ્લો. કે ઇટ વિલ ટેક સમ ટાઈમ ટુ રીચ ટુ અ ટેબલ. તો એટલે એ slow છે. એટલે સ્લો છે. બિલકુલ. વાહ. આ ફિલ્મ તમારી જે રિલીઝ થઈ રહી છે એ ફેમિલી ડ્રામા છે, એટલે હવે તો એવું છે કે આ ઓટીટીઝના જમાનામાં એક પરિવાર સાથે બેસીને કંઈ જોવું એ ઘણી અઘરી બાબત છે, પણ તમે હજી પણ ફેમિલી ડ્રામાને બંને કનેક્ટેડ રહ્યા છો અને આ ફિલ્મ રિલીઝ કરી રહ્યા છો. તો મને આ ફેમિલી ડ્રામા વિશે થોડું કંઈક કહો કે આ દરેકે દરેક જણને મજા પડે એવું શું છે આ ફિલ્મમાં? જો અમે લોકો અમારા ગ્રોઈંગ અપ ડેઝમાં આપણે કહીએ ને, મને લાગે છે આપણે બધા જ અમુક પ્રકારની બધી જ ફિલ્મો જોયેલી હોય છે, પણ આપણે આજે બી જે મજા કરીએ છીએ એ અત્યારના રિસેન્ટલી, મતલબ મારી માટે હું બહુ લકી હતો કે ડેવિડ ધવન સરનો અત્યારના એક મોટો ફેસ્ટિવલ ઉજવવામાં આવ્યો પીવીઆરમાં, અને આપણે બધા એમના પ્રકારની ફિલ્મો જોઈને મોટા થયા છે. કે હું પરેશ સર સાથે બી એ જ વાત કરતો ડિયર ફાધર વખતે, મને આઈ કમ ફ્રોમ અ જોઈન્ટ ફેમિલી, મારું પોતાનું મોટું પરિવાર છે. વિરાજ કમ્સ ફ્રોમ અ લાર્જલી સોર્ટ ઓફ જોઈન્ટ ફેમિલી જ કહી શકીએ આપણે. આપણને હંમેશા એમ લાગે કે યાર આપણે એવી પિક્ચરમાં યા તો એના ભાગીદાર હોઈએ યા તો એવી પિક્ચરો બનાવીએ જે એક સાથે બધા જોઈ શકે. અને દર વખતે વીકેન્ડના હંમેશા એવું થતું હોય કે હું ને મારી વાઈફ 2 જણા બેઠા હોય ને 1.5 કલાક સુધી તમે ફેરવ્યા રાખો ચેનલ, પણ તમે મા પરાણે ઇવેન્ચ્યુઅલી યા તો તમે કપિલભાઈનો શો જુઓ યા તો તમે જૂના તારક મહેતાના કાઢો, કારણ કે તમને એમ છે કે મારી દીકરી જે જોઈ શકે ને એ પિક્ચર મારે બનાવી છે. કે કાલ ઉઠીને મારા પેરેન્ટ્સ કે મારા ગ્રેન્ડ પેરેન્ટ્સ કે મારી દીકરીને એમ્બેરેસમેન્ટ ના થાય કે પપ્પા તમે આ શું કરવા કર્યું. ફિલ્મો જ ભલે ના બનાવો, એક રીઝન એ છે. બીજું એ છે એવી જે ન જોવાળી પિક્ચર છે પારિવારિક, એ જોઈને બી મને મજા નથી આવતી. તો જે મજા આવતી હોય તો એ જોવાની મજા આવે તો બનાવવાની કેટલી મજા આવે. તો મને એ જ છે કે અમારા ઓન્સોમ્બલ કાસ્ટ દર વખતે અમે એ જ કરીએ છીએ, કારણ કે અમે છે ને સેટ ઉપર બહુ મજા કરીએ છીએ. એટલી બધી મજા કરીને બનાવતા હોઈએ છીએ ને કે આફ્ટર પોઈન્ટ એવું લાગે કે મોટી પિકનિક માટે આવ્યા છે. પિક્ચર બનાવવાનું તમને ફીલ ના થાય કે પિક્ચર તો બાય પ્રોડક્ટ છે. એટલે એ બની જાય છે, કારણ કે મેં જેવું કીધું ને, જેવી રીતે હવે બધા બેઠા હોય ભેગા ભેગા, તો બે કોઈ લાઈન બોલે, બે કોઈ પંચલાઈન મારે કરતા ખણ એટલો બધો અવાજ થઈ જાય કે આપણને લાગે અરે યાર આ મજા આવશે દોસ્ત, ચાલી રહ્યું છે. તો દરેક સીનમાં એવું, અને એક કરીને તમે આખી એવી પિક્ચર કરો. સો આ એનો રીઝન જ આ છે, આ પ્રકારની ફેમિલી એન્ટરટેનર બનાવવાનો. એન્ડ બીજી વસ્તુ એ છે કે વી લાઈક એઝ અ ગુજરાતી વી હેવ બીન બ્લેસ્ડ વિથ like the community viewing and watching and going out together. We will never go out. એટલે તમે ગુજરાતીમાં બી તમે જો, જેવી રીતે હું શોઝ કરું છું આજકાલ, તો શોઝ પર બી એવું હોય કે there is not like બહુ હાર્ડલી 2 લોકો સાથે આવતા હશે, બટ whenever you book a ticket, તમે તમારા કાકાને ફોન કરશો, મામાને ફોન કરશો કે આપણે જઈએ છીએ આજે સન્ડે, આખી રો કરીશું. તો ઇટ્સ અ ફેમિલી થિંગ. સો when બધા લોકો એક સાથે ફેમિલીમાં જોઈ શકે ને, યુ ગીવ ધેમ થિંગ્સ દેટ કે એ લોકો સાથે બેસીને જોઈ શકે ને મજા પણ આવી જાય ને. સો એમાં વધારે મજા છે રાધર દેન 2 લોકો માટે બનાવવા માટે કે લોકો પણ. બિકોઝ તમે જોજો કેટલી બી ગુજરાતી મૂવીઝ ચાલી પણ છે ને જે મોટા ભાગે,
એ ફેમિલી વસ્તુ એન્ટરટેનર ચાલી છે. ઇટ્સ નોટ લાઈક કે કોઈ મારધારવાળી ફિલ્મ ચાલી છે કે કોઈ બીજી વસ્તુ છે. ઇટ્સ ઓલવેઝ લાઈક ફેમિલી ઓરિએન્ટેડ, કલ્ચર ઓરિએન્ટેડ ફિલ્મ ચાલે, બીકોઝ દેટ્સ વોટ ગુજરાતીઝ ઓલ્સો આર. અને નેચરલી જ આવે છે અમને, મતલબ એવું નથી કે અમારે એની માટે બહુ કંઈ એફર્ટ નાખવા પડે છે. જો કે બીજા પ્રકારની બી ફિલ્મો છે જે અમને બહુ ગમે છે જોવી, મતલબ કેટલી બધી ફિલ્મો છે અમે પોતે જોઈ છે. હવે અત્યારના મલાની બી ધરપકડ આવી છે, ઇટ્સ અ ડિફરન્ટ ટાઈપ ઓફ ફિલ્મ. વશ બી અમે ત્યારે જોઈ હતી. કેટલી બધી સારી સારી ફિલ્મો છે, મિત્રની ફિલ્મો આવે છે. પણ નેચરલી અમને જે પ્રકારની ફિલ્મો આવે છે કે જે અમે બનાવીએ કે અમને લાગે કે ભાઈ આ તાકાત છે, એ ઓર્ગેનિકલી જ આ પ્રકારની ફિલ્મો બનતી હોય. ને એની મજા જ અલગ છે કે વિધાઉટ એની ગાળો કે વિધાઉટ એની ચીપ કોમેડી કે ડર્ટી કોમેડી સિવાય છે ને તમે જે ડિલિવર ફની જે તમે કરી શકો ને, જે તમે ઘરવાળા બી બેસી શકો કે શું બોલ્યો છે, ને નાના બાળકોથી લઈને તમે જુઓ કે 80 વર્ષ લાઈક એ વર્ષના લોકો બી આવતા હોય જોવા, ને એક સાથે બધા હસતા હોય ને, તો એ અલગ ફોર્મ ઓફ બોન્ડિંગ છે એ લોકો માટે પણ. સો ફોર અસ ઇટ્સ ધ ગુડ એક્સપિરિયન્સ દેટ વી વોન્ટ ટુ ગિવ ધેમ. અને એ બનાવવું બહુ અઘરું છે. ઇટ્સ વેરી ડિફિકલ્ટ. એ કરવું બહુ અઘરું છે, એ પરફોર્મ કરવું બહુ અઘરું, લખવું બહુ અઘરું. એટલે અમારા રાઇટર્સે બે દે હેવ ડન અ ફિનોમિનલ જોબ. કારણ કે આપણે ઘણી વખત એમ કહીએ કે દોસ્ત આમાં મજા નથી આવતી, તો એ બી એમ કે સર હવે અમે થાકી ગયા, હવે કેટલું નવું લાવીએ. પ્લસ તમારે ક્લીન કોમેડી લખવી, એના ટાઈમિંગ સાથે લખવી, એને ભજવવી, એને શૂટ કરવી. આઈ થિંક કોમેડી લાઈક એવરી વન હેઝ સેડ ઇટ મિલિયન ટાઈમ્સ કે સૌથી અઘરી વસ્તુ છે કરવી. બટ અઘરી વસ્તુમાં મજા તો છે. મને બહુ મજા આવે. એઝ અ મુંબઈ બોય, અમદાવાદી વિદેશી વ્યક્તિનું કેરેક્ટર ભજવ્યું છે તમે, એટલે અમદાવાદીઓની ભાષા પાછી થોડી રફ એન્ડ ટફ હોય છે, અને કહેવાય છે અમદાવાદી હરામજાદી. એવું હું નથી કહેતો, એવું હું નથી કહેતો. ના, એટલે હું એઝ અ અમદાવાદી હું કહી રહ્યો છું કે અમદાવાદી હરામજાદી એવું શબ્દ છે. તો એ કેરેક્ટર, અમદાવાદી કેરેક્ટર કરતી વખતે શું શું ચેલેન્જીસ ફીલ કરી છે કે બધું ફ્લોમાં ગયું છે? ના, that's why we've taken care about like being, because when you come from a મુંબઈ ગુજરાતી તો થોડા વર્ડ્સ ડિફિકલ્ટ પડે, લાઈક જે ચોખ્ખ જે તમે બેસીશ આવીશ એવું બધું થઈ જાય, જે મારા નેચરલ વોકેબમાં નથી આવતું. બટ વી સ્ટીલ ટ્રાય ટુ મેક શ્યોર, બીકોઝ ધ રાઇટર્સ વર ઓલ્સો પાર્ટ ઓફ ડિરેક્શન ટીમ એઝ આઈ વોઝ સેઇંગ. તો એમાં છે ને શું ફરક પડે કે આવીને કટ કરી શકે કે ભાઈ તું આવીશ બોલે છે, તારે આવી રીતે જ બોલવાનું છે. સો ઇટ ટેક્સ સમ ટાઈમ ટુ રીચ ધેર, થોડું શુદ્ધ બોલવું પડે, બીકોઝ યુ હેવ ટુ ઓલ્સો મેક શ્યોર દેટ કે ગુજરાતી લોકો બી ખુશ રહે ને મુંબઈના ગુજરાતી, બીકોઝ whenever a કાઠિયાવાડી like a strong કાઠિયાવાડી person comes and talks to us in મુંબઈમાં ગુજરાતી વાત કરે ને, તો આપણને લાગે કે કેટલું મસ્ત બોલે છે ને, એકદમ આમ કે તો આવતો રે છે ને, કેવી મસ્ત બોલે છે. બટ સેમ પર્સન જે ગુજરાત કા તો કાઠિયાવાડમાં બોલતો હશે ને, એ લોકો માટે બહુ નોર્મલ વસ્તુ છે. સો યુ હેવ ટુ ઓલ્સો મેક શ્યોર કે બધા પક્ષના લોકોને ખુશ રહેવાનું છે. સો એન્ડ like that is my weakness I feel somewhere કે એ વસ્તુ મને હજી I have to make sure કે થોડું બેટર થાય એનામાં. સો like the characters also was written in that way કે આ બહારથી આવ્યો છે તો આનું ગુજરાતી અહીંયા ત્યાં થઈ શકે છે. So it was a very smart way of the like for the writers કે એને એવી રીતે, કારણ કે થોડી બી મિસ્ટેક થાય તો આપણે તો કહી શકીએ કે તો બહારથી આવે છે. So like till the time I'm not better in those things, I will make sure that કે like હું લર્ન કરું, બધી વસ્તુ બરાબર કરું, બટ કેરેક્ટર્સ એ હિસાબથી હું લાઈક હું ટ્રાય કરીશ કે હું એક્ટિંગ કરું એની હિસાબથી. એ અમે લોકો ઘણી વખત એ બી થોડા કેરફુલ રહીએ છીએ. કેરફુલ નહીં, મતલબ કોન્શિયસ જ રહીએ છીએ કે થોડી બોલચાલની જ ગુજરાતીની ભાષા છે. હવે એ તો નહીં, હું પણ બોમ્બે બોય છું, બરાબર, મુંબઈના ગુજરાતી છે, પણ મુંબઈના ગુજરાતી હવે ધીમે ધીમે ગુજરાતી ચોખ્ખી થતી જાય. હવે એમ જોવા જાઓ તો આપણે આખા દેશમાં દર 50-60 કિલોમીટરે તમારી ભાષા બદલાતી, ડાયલેક્ટ બદલાતી હોય છે. હવે આપણામાં તમે કચ્છી ગુજરાતી કહો, નીચે જાઓ કાઠિયાવાડી ગુજરાતીઓ, કાઠિયાવાડમાં 3 ટાઈપની ડાયલેક્ટ, કે તમે સુરતી ડાયલેક્ટ અલગ, કે ભાઈ તમે બિલી મોરા બાજુ જાઓ તો અલગ છે, ઉત્તર ગુજરાતની અલગ. એટલે શું છે, હું શું ચ્યો બધું અલગ છે. એટલે મને એવું લાગે છે કે ભાષા એક વસ્તુ એવી છે કે જે ખાલી ઇમોશનને કમ્યુનિકેટ કરવી જોઈએ, અને જો એ કમ્યુનિકેટ કરી લે તો આઈ થિંક ઇટ ઇઝ મોર દેન ઇનફ. અને એમાં મને નથી લાગતું કે કોઈ બી પ્રકારની, હા તમે જો થિયેટ્રિકલ કરતા હો, જો તમે એકદમ જ કલ્ચર સ્પેસિફિક કોઈ શો કરતા હો કે તમને લાગે કે આટલી ચોખ્ખી ગુજરાતી ભાષા જોઈએ હોવી જ જોઈએ કે તમે એટલું બધું એની પર ફોકસ કરો, તો એ અલગ વાત છે. પણ મને લાગે છે કે બોલચાલની ભાષામાં હવે મને નથી લાગતું આપણે કોઈ બી આજે ઘરે કે તમે ક્યાં જાઓ છો, હું આજે આવું જ છું, પછી આપણે વાત કરીશું, કોઈ આવી આપણે બોલચાલની ભાષામાં જે રીતના વાત કરતા હોય બોલચાલની ભાષા છે આપણી. સો એટલે બોલચાલની ભાષામાં શું રાખો તો ઇટ ઇઝ ઇઝીયર ફોર એવરીવન, યુ નો.
અને એ ફિલ્મ કદાચ વધારે લોકોને કનેક્ટ પણ કરશે. કનેક્ટ કરશે અને પછી કોઈ એમ, કારણ કે આપણે ક્યારે કોઈ એવું સ્પેસિફિકલી કહી નથી રહ્યા, કારણ કે હા તમે જો એમ કહો ને કે ભાઈ આ પોરબંદરની સ્ટોરી છે, એક કેરેક્ટર પોરબંદરનો છે કે પોરબંદરનો થઈને પછી આ જ પ્રકારની કાઠિયાવાડી એને આવડવી જોઈએ, તો એ તમારે આવડવી તો એ આવડવી જોઈએ. પણ જેવી રીતના અમારામાં કેરેક્ટર છે મેહુલ બુચ જે પ્લે કરી રહ્યા છે, તો મેહુલ બુચ સર ઇઝ ઓલરેડી પ્લેઇંગ ઇન્સ્પેક્ટર ઝાલા. હવે ઝાલા સાહેબ આવે એટલે એમનો એક સર્ટન ટ્વેંગ આવવાનો છે, આવવાનું જ છે. એક સર્ટન જે લાવે એ લાવી શકે. એ લાવી કે એ મને પૂછે બી કે ઉમંગ તને શું લાગે આપણે બોલચાલવાળી ભાષામાં જવું છે કે આમાં જવું છે, આપણે કે ના સર એ તમે એટલામાં બી કરશો તો ચાલશે. કારણ કે જો જોવાવાળી ઓડિયન્સને કેરેક્ટર સમજમાં આવે, ભાષા તો એ લોકો ફીલ કરે. ને બીકોઝ સી મેજર પાર્ટ ઓફ માય ઓડિયન્સ ઓલ્સો એ યંગ છે, હા તો એમાં બી બહુ આપણે લાઈક એમાં ભેળસેળ જ છે. હા, એટલે એ ગુજરાતી ઇંગ્લિશ મિક્સ નહીં બોલો તો એ તો એને તો એ લોકો લાગે કે અચાનક વિરાટ તો આવા વિડીયોઝ બનાવતો હતો, અચાનક તો આવીશ તને જમવું છે દીકરા, એવું તો ના જ. અમારા સેટ પર નવા યંગ ગુજરાતી અસિસ્ટન્ટ્સ ને એક્ટર્સ હોય ને, એ લોકો બધા મને કહે કે સર હવે બધી ગુજલીશ ચાલે છે. હા, ગુજલીશ ચાલે. હા, હિન્દી ઇંગ્લિશ હોય ને તો ઇંગ્લિશ કે હવે બધા ગુજલીશ કે છે. મેં કીધું હું તો પોતે પૂછાવડે કે બેટા ગુજલીશ શું છે. અને હવે નવા ટાઈમ આવ્યા છે તો પછી યુ હેવ ટુ ઓલ્સો મેક શ્યોર કે નવા ટાઈમના હિસાબથી આપણે ટેવાવું પડે, નહીતર તો પછી તમે ત્યાં જ ને ત્યાં જ રહેશો અને પછી ચેન્જ જ કાંઈ નહીં આવે. બિકોઝ સી આફ્ટર જમકુડી વી રિયલાઇઝ કે બહુ યંગ લોકો જોવા જાય છે મૂવી, ને ઇફ યંગ લોકો જોવા જાય છે ને એ લોકોને એ જ ભાષા આપણે આપશું જે એ લોકો બોલે છે તો એ લોકોને વધારે મજા આવશે. એટલે લાઈક આપણે વી હેવ ટુ ઓલ્સો મેક શ્યોર કે અટ્રેક્ટ થાય ગુજરાતી યંગ ગુજરાતી જે મૂવી જોવા, કારણ કે એ લોકો મેજરલી બોલિવૂડ તરફ વધારે જતા હોય છે. બટ ઇફ યુ આર ડુઈંગ સો મચ એફર્ટ એન્ડ આટલી બધી મહેનત કરતો હોય એના પર લોકો જોવા બી જાય છે, તો વી શુડ ગીવ ધેમ વોટ દે વોન્ટ. ના, ગુજરાતી ફિલ્મો તો આજકાલ આવી પણ એટલી રહી છે, બની પણ એટલી રહી છે અને લોકો જુએ છે પણ એટલી. એટલે ગુજરાતી ફિલ્મનો આ કદાચ સરસ યુગ ચાલી રહ્યો છે ને એમાં આટલી સરસ, હા, આટલી સરસ ફિલ્મો પણ આવી રહી છે. વિરાજ સાથે આ તમારી બીજી ફિલ્મ છે, તો વિરાજની કોઈ કેવી ખાસ વાત કહો કે કેમ તમને મજા પડે છે એની સાથે કામ કરવાની? કાંઈ નહીં. ના, એ એમને નક્કી કરવા દે ને ભાઈ. જે મજા પડે છે કામ કરવાની, સ્ક્રિપ્ટ જ નથી માંગતો. ફોન આવે કર, ફ્રી છે તું? આના કરતા વધારે શું મજા પડે બોલે? હા, ફ્રી. અરે વાહ. નહીં, શું છે એનું વિરાજની એક હું તમને સૌથી મોટી ખાસિયત કહું. એની ખાસિયત શું છે ખબર છે? જે પહેલાંના એક્ટર્સમાં બહુ હતી, મતલબ મારી જર્ની થોડી ઊંધી છે, જે તમને ખ્યાલ છે કે હિન્દીમાંથી ભાઈ અમે ગુજરાતીમાં આવે. મારી જર્ની જો કે એઝ અ ડિરેક્ટર ગુજરાતીમાં જ થઈ, પણ મેં એટલું બધું સાંભળ્યું છે કે જે બહુ સક્સેસફુલ ને સારા ને મોટા એક્ટર્સ છે ને હિન્દીમાં, એ લોકો બી ક્યારે સ્ક્રિપ્ટ નહોતા માંગતા. દે વુડ ગો વિથ ધ કન્વિક્શન ઓફ ધ ડિરેક્ટર. હા, ડિરેક્ટરને એટલું પૂછે કે ભાઈ મોટો મુદ્દો શું છે, સ્ટોરી શું છે, અને ભાઈ મારો કેરેક્ટર શું છે, ચા કરવાનો, ઓકે. પણ એમ નહીં કે લાવ એક પાનું ફેરવીને હું ચોડીને ચીકણું કરી નાખું કે એટલી બધી નોટ્સ બનાવું ને કે પિક્ચર નવી બની જાય. તો એટલું છે કે એનો કન્વિક્શન આજે ખાલી ડિરેક્ટરમાં નહીં, મારા એચઓડીઝમાં કે તમે મારા અસિસ્ટન્ટ્સ બી કહો કે ભાઈ હા એને ખબર છે કે એને કોઈ ઉમંગના અસિસ્ટન્ટે કીધું છે ને તો કદાચ વાત સાચી જ હશે, તો બહુ સારું અને ક્રિએટિવ બ્રેન સ્ટોર્મિંગ થાય. તો એ આઈ થિંક એની સૌથી મોટી ખાસ, કારણ કે તમે જો અનલેસ તમે એટલા ફ્રીલી કામ ન કરો એઝ એન આર્ટિસ્ટ, તો શું છે કે એ ક્રિએટ કરવાની સ્પેસ નથી કોઈ માટે. અને એ ક્રિએટ કરવાની સ્પેસ બહુ ઇમ્પોર્ટન્ટ હોય કે જ્યારે બધા જ બોલી શકે, બધા જ ભેગા થાય. અને એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે જ્યારે તમારો લીડ એક્ટર હોય ને એ એટલો ફ્રી હોય ને તો બધાને મજા આવે. પણ લીડ એક્ટર જો એકદમ રિજિડ થઈ જાય કે ના આ તો આમ જ લખેલું, આમ કેમ નથી, આમ, તો પછી ધીમે વાતાવરણ ડોળાય. તો એ ડોળાય. તો એના જગ્યાએ મને લાગે છે એની સૌથી મોટી સ્ટ્રેન્થ, એના કારણે સૌથી વધારે મજા બી આવે છે લોકોને. હા, એટલે વિરાજને આપણે જે રીતના રીલ્સમાં જોઈએ છે, હસતો ખિલખિલાતો હલકો ફૂલકો પતંગિયા જેવી તમારી રીલ્સ જે આવતી હોય છે, તો કન્ટેન્ટ ક્રિએટર, પછી સ્ટેન્ડઅપ કોમેડિયન ને હવે એક્ટર, આ જર્ની વિશે અમને કંઈક જણાવો કે એ તમે બહુ બધી જગ્યાએ કીધું જ હશે, આઈ એમ શ્યોર. ના, પણ જરા આ ફિલ્મો, આ તમારી સેકન્ડ ફિલ્મ છે, એટલે પહેલી ફિલ્મ તો સરસ ગઈ જ છે જમકુડી, પણ આ સેકન્ડ ફિલ્મ છે, એટલે આ ત્રણ પાસાઓ તમારા કઈ રીતે ચાલી રહ્યા છે એક સાથે? જ્યાં જગ્યા મળે ત્યાં ઘૂસી જ જવાનું મારું એવું છે. એટલે એકદમ ગુજરાતી વાત છે, એકદમ ગુજરાતી, કે જ્યાં જગ્યા મળે તમે ખાલી નહીં બેઠા રહેવાનું, ફ્રી હોવ, તમને લાગતું હોય કે તમે કંઈ કરશો ને લોકો આવશે ને લોકોને વર્ધી લાગશે કે હા ચાલ ઠીક છે કે આ બોલે છે તો કરવું જોઈએ એકવાર, તો યુ શુડ ઓલવેઝ ટેક યોર ચાન્સીસ. બિકોઝ લાઈક મને નાનપણથી દેર ઇઝ અ સેઇંગ ઓલ્સો કે જેક ઓફ ઓલ ટ્રેડ્સ ને માસ્ટર ઓફ નન, કરે એવી બધી વસ્તુ બોલે. પણ આઈ વોન્ટ ટુ બીકમ જેક ઓફ ઓલ ટ્રેડ્સ. મને એવું નથી કે મને એક્ટિંગમાં માસ્ટર કરું, બાકી બધું મને નથી ફરક પડતું. મને બધી વસ્તુ કરી છે, હું ફ્રી હોઉં મારે બધી વસ્તુ કરી છે. સો ફોર મી ઇટ ઇઝ ઓલ્સો દેટ. એન્ડ ઓલ્સો
ઇફ યુ ટેક ચેલેન્જીસ કે તમે લોકો તમને ચેલેન્જ આપે કે આ વસ્તુ કર ને જે રીતના જમકુડી વોઝ અ બિગ ચેલેન્જ ટેકન લાઈક આઈ ઓલ્સો ટુક ધીસ એઝ અ ચેલેન્જ અને પ્લસ ડિરેક્ટર્સ ઓલ્સો એન્ડ સોરી ધ મેકર્સ ઓલ્સો મેડ લાઈક પ્રોડ્યુસર્સ જે સોલ સૂત્ર છે એ લોકોએ બી બહુ મોટો ચેલેન્જ લીધો કે નવા વ્યક્તિને આપણે લોન્ચ કરે છે તો ધ ચેલેન્જીસ પ્લસ મારા ઓડિયન્સને એ એટલો સપોર્ટ આપ્યો કે એ લોકો આવ્યા જોવા અને એટલી મોટી હિટ બનાવી વિથ ધ સેમ રિસ્પેક્ટ એન્ડ સેમ ચેલેન્જ અમે લોકો બીજી ફિલ્મ આવી અને આ વખતે અમારે વધારે પ્રેશર હતો કારણ કે આઈ ડોન્ટ વોન્ટ ટુ બીકમ લાઈક અ વન ફિલ્મ વન્ડર કે પહેલી ફિલ્મ આવીને હિટ થઈ ગઈ બીજી ફિલ્મમાં બધું કે તું રીલ્સ જ કર ભાઈ તો મારી માટે સો વી મેક શ્યોર કે લાઈક ટુ ધ ટી એવું વસ્તુ જે જોક્સ વાઇઝ હ્યુમર વાઇઝ બધી વસ્તુ એટલી સારી હોવી જોઈએ કે પ્રોડક્ટ સારો બને અમારો સો વી મેક શ્યોર કે બધી વસ્તુ સારી સારી થાય રાખે ઇન ટર્મ્સ ઓફ રીલ્સ ઓલ્સો ઇન ટર્મ્સ ઓફ ને સ્ટેન્ડઅપ ઓલ્સો કે એટલો ઓડિયન્સ તમને એટલો સપોર્ટ કરતો હોય પ્રેમ કરતો હોય એમને લાગવું જોઈએ કે યાર હવે આમાં મજા નથી આવતી સો વી આર કોન્સ્ટન્ટલી લાઈક કાંઈ ને કાંઈ દિમાગ ચાલે જ રાખતું રાખવું અમે લોકો કે આ કરશું પછી આ કરશું સો યા એટલે આ એક ચેલેન્જ જ છે બીજી ફિલ્મમાં મારી જે આવી છે કારણ કે કેરેક્ટર બી નવું છે એક્ટિંગ બી અલગ ટાઈપની છે આમાં અને 15 એક્ટર્સ એટલે 1500 એક્ટર સાથે તમે એક ટેમ્પરામેન્ટ સાથે કામ કરતા હો ને તમે આનું આ હ્યુમર છે તો આપણે આ લેવલ પર વાત કરવાની છે આનું આ છે તો આના લેવલ પર વાત કરવાની છે સો ટુ મેની થિંગ્સ વર ધેર સો ઇટ્સ અ ચેલેન્જ સો આઈ લાઈક ટુ ટેક ચેલેન્જીસ ઓન દેટ વે વાહ બહુ સરસ 12મી જૂન 12મી જૂને આપણી આ કોમેડી હસ્તી ફેમિલી ફિલ્મ આપણે સાથે નામ બોલીશું એનું બધું ઓલરાઈટ છે